જબુ કે વીજળી રે એ આભમાં ઝીણી જબુ કે વીજળી રે
દી ને રાત ક્યાં રમી આવ્યા કાલ રાત લડી વાલા થોડો હરખ દેખા પડેલા ને ના તું બા વાલા થોડો હરખ દેખાડ પડેલા ને ના તું બા થોડો હરખ દેખાડ પડેલા ને ના તું બા મારી આંખે ઉજાગરા દી ને રાત ક્યાં રમી આવ્યા તાન રાત લડી એ ક્યાં રમી આવ્યા તાન રાત લડી હે કાનજી કાળો મોરલી વાળો ગાયું નો ગોવાડ કાનજી કાળો મોરલી વાળો ગાયું નો ગોવાડ દ્વારકાનો રાજા એનો મથુરા 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 હે કાનજી કાળો મોરલી વાળો ગાયું નો ગોવાડ કાનજી કાળો મોરલી વાળો ગાયું નો ગોવાડ દ્વારકાનો શાસ્ત્રી શ્રી હિરેનભાઈ ભટ્ટ તેમજ બંને ભૂદેવો પધારી ચૂક્યા છે ભાવથી તેઓનું સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ અમારા મામા પણ પધારી ગયા છે એ જન્મ થયો જેલમાં એનું નામ છે જાદવરાય એ જન્મ થયો જેલમાં એનું નામ છે જાદવરાય દ્વારકાનો એ દ્વારકાનો રાજા એનો મથુરા 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 એ દ્વારકાનો રાજા એનો મથુરા મોહાર શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો અરે શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો કાન્હાજી રમવા જો ને રંગ ડોલરિયો કાન્હાજી રમવા દ્યો ને રંગ ડોલરિયો અરે રમી ભમીને ઘેર આવ્યા રંગ ડોલરિયો અરે રમી ભમીને ઘેર આવ્યા રંગ ડોલરિયો કાન્હાજી જમવા દ્યો ને રંગ ડોલરિયો કાન્હાજી જમવા દ્યો ને રંગ ડોલરિયો શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો શરદ પૂનમની રાતડી રંગ ડોલરિયો તો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો ગોવિંદ બોલો ગોપાલ બોલો હરે રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો
રાધારમણ હરિ ગોવિંદ બોલો જય હો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધારમણ હરિ ગોવિંદ જય હો જોને ગોકુડિયું અમને ગમતું નથી અને વળી ઓલી જમના લાગે મારી રે પણ મારા વાલાની હારે રે અરે રે તે તો શીરને કરાવ્યા શામળા ભગવતે વાસુદેવ નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય ભૂતકર્મણે રૂપનામ વિભેદેનમ જગત્ક્રીડતિ યો યતઃ વંદે નંદવ્રજસ્ત્રીણાં આદરેણુમભીક્ષ્ણસઃ યાસાં હરિકથોદ્ગીતम् પુનાતિ ભુવનત્રય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ નમઃ શ્રી વલ્લભાધીશ વિઠ્ઠલે સપદાંબુજે યદનુગ્રહતો પુષ્ટિમ માર્ગ્યમાલંબતે નરઃ અમંગલાનાં શમનમ મંગલાનાં મહોદયમ ગોપાંગનાનાં સૌભાગ્યમ ગોકુલેન્દુમ વયમ નુમઃ સર્વસાધનહીનસ્ય પરાધીનસ્ય સર્વતઃ પાપપીનસ્ય દીનસ્ય શ્રીકૃષ્ણં શરણં મમ યા
यादृशोऽसि हरे कृष्ण तादृशाय नमो नमः। यादृशोऽस्मि हरेर्कृष्ण तादृशं मामि पालयम्। श्री बालकृष्ण लाल की जय, प्रीतम लाल प्यारे की जय। श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा, 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 हे नाथ नारायण वासुदेवा। जय 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 प्रभु नटवर नागर, जय 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 प्रभु नटवर नागर, जय जय प्रभु नटवर नागर, जय 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 प्रभु नटवर नागर, देवकी नंदन कंसनी कंदन, देवकी नंदन कंसन कंदन, देवकी नंदन कंसनी कंदन, देवकी नंदन कंसन कंदन, देवकी नंदन कंसनी कंदन, देवकी नंदन कंसन कंदन, देवकी नंदन कंदन, देवकी नंदन कंसन कंदन। कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी, श्री कृष्ण गोविंद हरे मुरारी। श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी। वैष्णव जाता वारी वारी, 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 वैष्णव
કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી નાથ નારાયણ વાસુદેવ નારાયણ વાસુદેવા નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવ ગિરિરાજ ધરણ કી જય શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય શ્રી વલ્લભાધીશ ઈશ કી જય શ્રી સદગુરુદેવ કી જય વિદ્યમાન પ્રભુ શ્રી ગોવર્ધન ધરણ અને આપ શ્રીનું વાણીમય સ્વરૂપ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રી મહાપ્રભુ વલ્લભ આપ શ્રીના ચરણોમાં સદૈન્ય દંડવત નમસ્કાર અને ઉપસ્થિત આપ સર્વે ભગવત ગુણાનુરાગી ભગવત રસાનુરાગી એવા દરેક વાલા વૈષ્ણવો બ્રજે વસંતમ નવનીત ચોરમ ગોપાંગનાનામ જદુકૂલ ચોરમ શ્રીરાધિકાયા હૃદયસ્ય ચોરમ અનેક જન્માર્જિત પાપચોરમ ચૌરાગ્રગણ્યમ પુરુષમ નમામિ. ભગવાન વ્રજની અંદર આવ્યા છે તો ભગવાન શા માટે આવ્યા? તો કે ચોરી માટે. પેલા શેની ચોરી કરે? વ્રજે વસંતમ નવનીત ચોરમ. તો કે ગોપીઓના જે મનરૂપી માખણ છે એને ભગવાન હરે છે. ચોરોરી મન માખણ. ભગવાનનું પ્રાગટ્ય પેલા શા માટે? તો કે ગોપીઓના મનને હરવા માટે ભગવાન આવ્યા છે. સખી મારો નંદ કુંવર ચિત્ત ચોર. એ ચોર જ છે, એને એક જ કામ આવડે છે, ચોરી કરતા. અને જે જીવ એના શરણે આવે, અનેક જન્માર્જિત પાપ ચોરમ. ભગવાન એમ કહે છે કે જે જીવ મારા શરણે આવે છે એના જન્મ જન્માંતરના પાપને હું હરી લઉં છું. ગોપાંગના નામ જદુકુલ ચોરમ. ગોપિકાઓના વસ્ત્રરૂપી વાસનાની પણ ચોરી કરી. જે દ્રૌપદીના 9999 ચીર પૂરે એ કોઈના વસ્ત્ર ખેંચે? સંભવ નથી, શક્ય નથી. આપણને એની સત્યતાની ખબર નથી એટલે આપણે એવું માનીએ કે ભગવાને ગોપિકાઓના વસ્ત્રને ખેંચ્યા. વસ્ત્રને નથી ખેંચ્યા, એની વાસનાથી એને નિર્મૂલ કર્યા છે. કારણ કે વ્રત એવો વિષય છે, તમે કોઈ પણ પ્રકારનું વ્રત કરો અને એ વ્રત જો ભંગ થાય, એ વ્રત જો અધૂરું થાય, તો એ વ્રતમાંથી મને તમને જે પૂર્ણ રૂપે ફલ મળવાનું હોય એ પૂર્ણ ફલ મળતું નથી. અને ગોપિકાઓએ એક વ્રત કર્યું. કયું વ્રત કર્યું? તો ગોપિકાઓએ યમુનાજીની રેતીમાંથી એક મૂર્તિ બનાવી અને એ મૂર્તિ બનાવી અને બધા એનું વ્રત કરે છે. કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવીમ
પતિમ મે કુરુતે નમઃ. હે માં કાત્યાયની, અમે બધા તમારી પાસે વ્રત કરીએ છીએ, અને એ વ્રત એટલા માટે કરીએ છીએ કે આ નંદ બાવાનો છૈયો અમને પતિ રૂપે પ્રાપ્ત થાય. તો ભગવાન માટે કરેલું વ્રત, અને એ વ્રત તમે બધાએ પણ કર્યું હોય, એ જ વ્રતની વાત છે. ગોપિકાઓએ ખાલી યમુનાજીની રેતીમાંથી મૂર્તિ બનાવી, પણ આ વ્રત બધાએ કર્યું હોય. આ નાની નાની દીકરીઓ હોય ને, જ્યારે ઓલી 5-5, 7-7 વર્ષની દીકરીઓ હોય, એ કયું વ્રત કરે? ઓલા મોરા કતના વ્રત કરે ને, ગોરબાઈ માને પૂજવા જાય, આ એ વ્રત છે. હવે વિચાર કરો કે એ કુમારિકા શબ્દ પહેલા તો કેની પાછળ? આપણી બુદ્ધિ કામ નથી કરતી, લોકોએ આપણને બતાવ્યું એવું, એટલા માટે આપણે જોયું એવું. આ જેટલા આજના મૂર્ખાનંદ છે ને, એ બધા ચિત્રો એવા બનાવે કે ભગવાન કોઈ 18-20 વર્ષની દીકરીઓ સ્નાન કરે છે યમુનાજીમાં, અને ભગવાન પણ યુવાન છે, અને ભગવાન એના વસ્ત્ર ખેંચે છે, એવા ચિત્રો બનાવીને આપણી સામે મૂક્યા, એટલે આપણે માની લીધું કે આવું છે. પણ શાસ્ત્રની હકીકત કંઈક અલગ છે. અહીંયા શબ્દ પ્રયોગ એવો કર્યો, હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા. હેમંત એટલે માક્ષર મહિનો, માક્ષર મહિનાનું પહેલું, અને એ માક્ષર મહિનામાં હેમંતે પ્રથમે માસે નંદ વ્રજ કુમારિકા. કુમારિકા શબ્દ છે. કુમારિકા શબ્દ કેને લાગે? 7 વર્ષની અંદરની જે દીકરી છે ને, એને કુમારિકા લાગે. પછી અવસ્થા મુજબ એને શબ્દો, એને સંબોધન થાય. પણ અહીંયા તો કુમારિકા શબ્દ ઉપયોગ કર્યો છે. તો 7 વર્ષની દીકરીમાં ક્યાં વિકાર આવવાનો હતો વાલા? અને એની શું વાત હોય? ભગવાને છતાં એના મનની અંદર જે વાસના ઉત્પન્ન થઈ, અને એમણે જે તીર્થનો અપરાધ કર્યો, એ તીર્થના અપરાધના કારણે ભગવાને એમને કીધું કે તમારે જો આ તમારા વ્રતને પૂરું કરવું હોય તો આ તીર્થનો અપરાધ ન થાય. અને તીર્થનો અપરાધ કેવો કર્યો કે એક બાજુથી વ્રત કર્યું કે આ નંદ બાવાનો છૈયો અમને પતિરૂપે પ્રાપ્ત થાય, અને પછી નિર્વસ્ત્ર બની અને યમુનાજીમાં સ્નાન કર્યું. તો ભગવાને કીધું કે યમુનાજી તો ભક્તિનું સ્વરૂપ છે, અને તમે એક બાજુથી વ્રત કરો છો અને એક બાજુથી તીર્થનું અપમાન કરો છો, તો તમને તમારા વ્રતનું ફલ નહીં મળે. અને એટલા માટે ભગવાન કહે છે. અને બીજી વાત ભગવાન એ કહે છે કે તમારે જો મને પ્રાપ્ત કરવો હોય તો બીજા કોઈ માધ્યમની ક્યાં કાંઈ જરૂર છે? અહીંયા હું તમારી સામે જ છું. તમે સીધી ડાયરેક્ટલી મને પણ વાત કરી શકતા હતા કે અમારા મનના મનોરથને આપ પૂર્ણ કરો પ્રભુ, તો તમારે બીજું કોઈ માધ્યમ કરવાની જરૂર નથી. ભક્તિ માર્ગનો તમે ચાહે કોઈ પણ સંપ્રદાયથી બિલીવ કરતા હો, તમે જેને માનતા હો એને, જો તમે એની ભક્તિ કરો છો, જો તમે એ એકના શરણે છવો, તો ભક્તિ માર્ગનો સૌથી મોટામાં મોટો અપરાધ છે અન્યાશ્રયનો દોષ. પોતાના સ્વામીને છોડી અને બીજાનો ઉપકાર લેવો, આનું નામ છે અન્યાશ્રય. જેને આપણે સ્વામી માનીએ છીએ એના સિવાય બીજા પાસે કંઈ માગવું, આ છે અન્યાશ્રય. પોતાના સ્વામીને છોડી બીજા કોઈને કહેવું કે તમે મારું કલ્યાણ કરો, આ છે અન્યાશ્રય. આ એનો દોષ છે. અને જેના કારણે ભગવાન ગોપિકાઓને સમજાવે છે કે તમે એક બાજુથી એમ કહો છો નંદ ગોપ સુતમ દેવીમ પતિમ મે કુરુતે નમઃ, તમે અમારા પતિ છો, તો પછી જો મને પતિ માનતા જ હોવ તો પછી બીજાને ક્યાં કોઈને કઈ કહેવાની જરૂર છે? ભવંત્યો યદિ મે દાસ્યો, જો તમે મારી દાસિકા છો તો તમને હું જે કહું છું એ જ તમારા માટે ધર્મ હોવો જોઈએ. તો હું તમારા બધાનો સ્વીકાર કરું છું. આ કુમારિકાઓ છે. કુમારિકાનો મતલબ છે ઋષિરૂપા. એ ઋષિરૂપા ગોપિકાઓ છે, સામાન્ય નથી. એમાં શ્રુતિ રૂપાઓ છે, સામાન્ય આપણા જેવા નથી વાલા. અને આ વ્રત એટલા માટે છે કે જ્યાં સુધી માણસ અંદરથી શુદ્ધ ન થાય ત્યાં સુધી આ ભક્તિ માર્ગનું જે ફલ છે એ ફલ પ્રાપ્ત ન થાય. ફલનો મતલબ છે રાસ. હમણાં થોડી વારમાં આપણે રાસની કથા જોશું, પહોંચાઈ જશે તો
એ રાસની વાત કંઈક અલગ છે વાલા. રાસ જ કંઈક અલગ છે. રાસનો દ્રષ્ટિકોણ જ કંઈક અલગ છે. રાસ મને ને તમને શું સમજાવવા માંગે છે એ આપણે હજી રાસથી કોષો દૂર છે એ વાલા. આપણે રાસનો મતલબ શું સમજીએ? આપણે રાસ કોને કહીએ છીએ? આગળ તમે લેતા હતા એ રાસ છે. એ રાસ નથી. ધેટ ઇઝ નોટ રાસ. અને ગરબા કહેવાય. એને શું કહેવાય? ગરબા કહેવાય. રાસ નથી. રાસ કંઈક અલગ છે. આપણે રાસને એવું માનીએ છીએ કે આપણે ઊભા થઈને જે ગરબા લઈએ છીએ એ રાસ છે. પણ ભાગવતજીમાં જે રાસની વાત કરી છે અને ભગવાને જે રાસ કર્યો છે એ રાસની વાત કંઈક અલગ છે. એ રાસ જ કંઈક અલગ બતાવે છે. વાલા રસાનામ સમૂહ ઇતિ રાસ. જ્યાં રસનો સમૂહ છે વાલા એનું નામ છે રાસ. જ્યાં બીજું કઈ છે જ નહીં. રસનો સમૂહ. રસ એટલે જ્યાં ભજનનો સમૂહ છે વાલા. એક આનંદ એવો છે વાલા કે જેને કહેવાય બ્રહ્માનંદ. અને એ બ્રહ્માનંદનો આનંદ શું છે તો કે મનુષ્યને જે મોક્ષ પ્રાપ્ત થાય, મનુષ્યને જે જનન મરણના ચક્કર છૂટી જાય અને ભગવાનની અનુભૂતિ થાય. ખાલી કેવી થાય? અનુભૂતિ. અનુભવ ન થાય, અનુભવજન્ય ન બને, ખાલી અનુભૂતિ થાય કે બસ ભગવાન છે. બરોબર છે? જે દેખાતા નથી છતાં પણ માનીએ કે ભગવાન છે. આ બ્રહ્માનંદ છે. એક છે વિષયાનંદ. અને એ વિષયાનંદ એ છે કે જે વસ્તુમાંથી, પદાર્થમાંથી ઉત્પન્ન થાય છે. શેમાંથી થાય છે? જે વસ્તુમાંથી મળે. બરોબર? આપણને કોઈ વસ્તુ અત્યંત ભાવતી હોય અને જ્યાં સુધી આપણે એનું આસ્વાદન લઈએ, જ્યાં સુધી આપણે એને ખાઈએ અને ત્યાં સુધી એમાંથી જે આનંદ મળે છે એનું નામ છે વિષયાનંદ. જે વિષયમાંથી મળે છે, જે વિષયમાંથી ઉદ્ભવ થાય છે એ વિષયાનંદ છે. વ્યક્તિ, વસ્તુ, પદાર્થ એમાંથી મળતો આનંદ એ વિષયાનંદ કહેવાય. પણ અહીંયા તો શ્રી મહાપ્રભુજી કહે છે કે આ તો ભજનાનંદની વાત છે. ભજનાનંદ એટલે જે શાશ્વત છે. આપણે બોલીએ ને કે હવે તો આ એક વખત આનો રંગ ચડી જાય ને પછી ઉતરે નહીં. એ લાગી ગયો, લાગી ગયો, લાગી ગયો રે શ્યામ મને તારો રંગ. આપણે કહીએ એ મેં તો ઓઢું કારો કામરો દૂજો રંગ ન લાગે કોઈ. એક વખત આ રંગ લાગી જાય ને પછી બીજો રંગ જ ન લાગે. એ ભજનાનંદ છે. ભેરવી થઈ જાય ને કામ બગડશે બધું. રસાનામ સમૂહ આ રાસ છે જેમાં ભજનનો આનંદ છે. શેનો આનંદ છે? ભજનાનંદનો આનંદ છે. એ આનંદ એ ફલ છે. એ શું છે? એ ફલ છે. આપણે અત્યારે જે કથાની અંદર પ્રવેશ કરવો છે એ દ્વાર છે. એ શું છે? દ્વાર. આમાં 3 પ્રકરણ બતાવ્યા સુબોધિનીના આધારથી. શું સુબોધિનીમાં તો ક્યાં જવું? સુબોધિનીની એક કારિકા પણ આપણે હજી નથી બોલતા. બરોબર છે? પણ એની અંદર તો ક્યાં જવું? ખાલી ભાગવતજીના શ્લોકોનું ટ્રાન્સલેશન કરીએ છીએ. પણ એ દ્વાર છે. એને એના આધારથી, એ દ્રષ્ટિકોણથી જોઈએ તો તામસ પ્રમેય પ્રકરણ છે. પછી ગોવર્ધન લીલા, આશ્રય લીલા એ તામસ સાધન પ્રકરણ છે. અને રાસ એ તામસ ફલ પ્રકરણ છે. હવે વિચાર કરો કે તમે સાત્વિક કોઈ પણ ગ્રંથ વાંચો, બરોબર છે, તો તામસ કોને કહેવાય? તામસતા કોને કહેવાય? કે જે ક્યાંય કામ ન લાગે એવા. ક્રોધી હોય, જેનો સ્વભાવ એકદમ તામસ છે, અવા, એ ક્યાંય ન હાલે. ગીતાજીમાં એવું કીધું છે, તામસા અધોગચ્છતિ. તામસોનું તો અધપતન થાય, એનું પતન જ થાય, એનું ક્યારેય કલ્યાણ ન થાય. અધોગચ્છતિ તામસા. પણ આ રાસની અંદર, ફલની અંદર એવું બતાવ્યું છે, તામસા અતિશ્રેષ્ઠા. તામસ તો અતિ શ્રેષ્ઠ છે. તામસ ઉત્તમમાં ઉત્તમ છે. ઉત્તમમાં ઉત્તમ જો કોઈ ભક્ત હોય તો એ તામસ ભક્ત છે. કેટલા બધા ગોપિકાઓ છે. એક ગોપિકાઓ નથી, હજારો કરોડો ગોપિકાઓ છે, લાખો ગોપિકાઓ છે. અને એમાં બધામાં વિભાગ છે, અલગ અલગ વિભાગ છે.
એક ઋષિરૂપા છે, એક શ્રુતિરૂપા છે, એક અન્ય પૂર્વા છે, એક અનન્ય પૂર્વા છે. હા. એક નિર્ગુણા છે. ચાર જૂથ છે. ચાર જૂથ. એક શ્રી સ્વામિનીજીનું જૂથ, એક શ્રી ચંદ્રાવલીજીનું જૂથ, એક શ્રી યમુનાજીનું જૂથ અને એક શ્રી રાધા સહચરીજીનું જૂથ. એક છે સાત્વિક, એક છે રાજસ, એક છે તામસ અને એક છે નિર્ગુણ. અને આ બધાના વિચારો અલગ અલગ છે. અને કેવા વિચારો છે? જે સાત્વિક ગોપિકાઓ છે, હું બોલું છું સમજાય છે ને કે ઉપરથી જ ગયું? કયો સમજાય કે નથી સમજાતું? તો નકર હજી સરળ કરી દઉં. જે ગોપિકાઓ છે એના સ્વભાવ એટલે એના વિચારો, કોઈના વિચારો સાત્વિક છે, કોઈના વિચારો રાજસ છે, કોઈના વિચારો તામસ છે અને કોઈના નિર્ગુણ છે. તો જે સાત્વિક ગોપિકાઓ હતા એ શું કહેતા હતા કે ભગવાન આપણી સાથે આવું શું કામ કરે છે? જ્યારે ભગવાન રાસમાંથી અંતર ધ્યાન થઈ ગયા અને જ્યારે બધા ગોપિકાઓ ભગવાનને શોધે છે, ત્યારે આ જે ગોપિકાઓ, જે સાત્વિક ગોપિકાઓ છે, એ એવું કહે છે કે સખી, આપણા કંઈક ભાગ્ય જ એવા છે, આપણા ભાગ્ય દુર્ભાગ્ય છે કે ભગવાન આટલા નજીક આવીને પણ હવે ભગવાન આપણા ન રહ્યા. આપણા નસીબ ખરાબ છે, આપણા ભાગ્ય ખરાબ છે, એટલા માટે ભગવાન આપણી સાથે આવું કરે છે. આ બધા સાત્વિક છે, જે પોતાની જાતને અને પોતાના ભાગ્યને દોષ આપે છે. આ બધા ગોપીજનો સાત્વિક છે. હવે આવ્યા રાજસ. તો રાજસ ગોપિકાઓ કોણ છે? જે પોતાની જાતને દોષ આપે છે, બરોબર છે, અને કાંઈક સમયને દોષ આપે છે કે આપણો પણ ભેગો દોષ છે સખી, જેના કારણે પ્રભુ આપણી પાસે આવીને પણ આપણા ન બની શક્યા. એક પોતાની જાતને દોષ આપે છે, એક ભાગ્યને દોષ આપે છે. આ સાત્વિક અને રાજસ એ બંને ગોપિકાઓ છે. હવે આવ્યા તામસ. તો તામસ ગોપિકાઓ કેવા છે? એ તામસ ગોપિકાઓ એવા છે કે જે ભગવાનને એમ કહે છે અમે બરાબર છીએ, તું નઠારો છો. એ કેવા છે? એ બધા બરાબર, અમે તો બરાબર જ છીએ, તારી નિયત ખરાબ છે, તું જ નઠારો છો, તું અમને દુઃખ આપે છે, એ તું બડો ધૂર્ત હે. એવું સમજા? આ ગોપી ગીત છે ને, જયતિ તેધિકમ જન્મના વ્રજ શ્રેયત ઇન્દિરા સસ્વદત્રહી, એમાં 19 શ્લોક છે. અને એ 19 શ્લોકની અંદર 4 પ્રકાર છે: સાત્વિક, રાજસ, તામસ અને નિર્ગુણ. જે શ્લોક, કયા શ્લોક કઈ ગોપિકા બોલી છે એની ઉપરથી આધારિત થાય કે આ ગોપી કઈ છે. એક શ્લોક આવે છે ગોપી ગીતના 4થો કે 5મો શ્લોક છે, આ તામસ ગોપિકાઓ છે. જ્યારે બધા જ ગોપિકાઓ ભગવાનને કહે છે કે હે ભગવાન, તમે આવી રીતના આ રાસમાંથી અંતર ધ્યાન થયા, અમારા અંતઃકરણની અંદર એકદમ અગ્નિ ઉપડી ગઈ છે વાલા. એને ધારસ મળે, એને થોડીક સાત્વિકતા મળે, એને થોડી સાંત્વનતા મળે. એટલા માટે હે વાલા, તમે પ્રગટ થાઓ, તમે પ્રગટ થાઓ. અને પ્રગટ ન થાવ તો તમારા જે ચરણારવિંદ છે, તમારું જે ચરણ છે, એ સંપૂર્ણપણે ધારસ આપનારું છે, અભયત્વ આપનારું છે. એ તમે અમારા હૈયા ઉપર પધરાવો, અમને થોડી ધારસ મળે, અમને થોડી ધારસ મળે. તો ભગવાનનો અવાજ સંભળાણો એમના જ અંતઃકરણમાં. અને એમના જ અંતઃકરણમાં અવાજ સંભળાણો એટલે ભગવાને કીધું કે એક બાજુથી તમે એમ કહો છો કે તમારા વિરહમાં અમારું આ હૈયું એ બળી રહ્યું છે, અને એક બાજુથી મને એમ કહો છો કે હું તમારા હૈયા ઉપર મારા ચરણ પધરાવું તો મારા પગ બળી ન જાય, મારા પગ જલી ન જાય. અને ત્યારે આ તામસ ગોપિકાઓ છે એ આ શ્લોક કહે છે: ફણી ફણાર્પિતમ તે પદાંબુજે કૃણકુચે સુના કૃંદિર છયમ પ્રણતદેહિનાં પાપકર્ષણમ. હે ભગવાન, તમે કેવું બોલો છો? તમે એમ કહો છો કે તમારા પગ બળી જાય તો ઓલા કાલીય નાગે તમારી ઉપર આવી કઈ તમારી ઉપાસના કરી હતી? એ કાલીય નાગે તમારું એવું કયું યજન કર્યું હતું? એના મોઢામાંથી તો વિષની અગ્નિ નીકળતી હતી.
કાલીય નાગના મુખમાંથી વિષની જ્વાળાઓ નીકળે છે, વિષની અગ્નિ નીકળે છે, અને એ કાલીય નાગના મસ્તક ઉપર તમે બંને પગ પધરાવ્યા અને ત્યારે તમારા પગ ન બળ્યા. અને અત્યારે અમે પ્રેમથી એમ કહીએ છીએ કે અમને ધારસ મળે, અમારા હૃદય ઉપર તમે પગ પધરાવો તમારા, તો તમારા પગ બળી જાય છે. એટલે તકલીફ અમારામાં નથી, તકલીફ તમારામાં છે. આ તામસ છે. અને એટલા માટે આચાર્ય ચરણના મતે તામસા અતિશ્રેષ્ઠાહ, જેની અંદર તાલાવેલી છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો તાપ છે. જેનામાં કંઈક કરી છૂટવા માટેનો તાપ જ ન હોય વાલા, એને ભગવાન શું મળવાના? જો ભગવાન માટે આપણી અંદર અગ્નિ ન જાગે વાલા, એને પ્રાપ્ત કરવા માટે તામસતા ન જાગે, તાલાવેલી ન જાગે, તો ભગવાન કઈ રીતે મળે? અને એટલા માટે ભક્તિ માર્ગનો મોટામાં મોટો ભક્ત એ છે જેની અંદર લાલસા છે, ભગવાનને પ્રાપ્ત કરવાની, ભગવાનને મેળવવાની તાલાવેલી છે. એટલે તામસા શ્રેષ્ઠા, તામસ શ્રેષ્ઠ છે. પણ આ ફલ છે, આ રાસ છે ને, એ ફલ છે. અત્યારે જેની કથા આપણે ગાવી છે એ દ્વાર છે, એ પ્રવેશ છે, એનાથી પ્રવેશ કરાય. વેણુગીત એ પ્રવેશ છે. પછી આવે ગોવર્ધન લીલા, એ સાધન છે, અને પછી આવશે ફલ. અને એટલા માટે વેણુગીતનો પ્રારંભ થાય. બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વા સકનક કપિસૌ વૈજયંતિમ ચ મહાલામ રંધ્રાન વેણોરધર્ષોદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ્ગીત કીર્તિ. બરહા પીડમ નટવર વપુ, ભગવાન આપ્તકામ છે. ભગવાન કેવા છે? ભગવાન આપ્તકામ છે વાલા. ભગવાનને કોઈ પણ પ્રકારનો કામ સ્પર્શ જ નથી કરતો. કામ અને વાસના તો મારી તમારી અંદર છે વાલા, જેના કારણે આપણું આ શરીર નષ્ટ થાય છે. ભગવાનને કોઈ પણ પ્રકારનો કામ સ્પર્શ નથી કરતો. ભગવાન આપ્તકામ છે. ભગવાન 16,108 પટરાણીઓ કરી શકે, કારણ કે ભગવાનનું શરીર આપણા જેવું શરીર નથી વાલા. આપણા શરીરની અંદર શું શું છે? આપણા શરીરમાં શું છે? બોલો લે. એટલી ખબર નથી. આપણા શરીરમાં પંચ મહાભૂતથી બનેલું આપણું આ શરીર છે. આપણા શરીરમાં પૃથ્વી, વાયુ, જલ, આકાશ, આ બધું છે. આ પંચ મહાભૂતથી બનેલું મારું તમારું શરીર છે. પણ ભગવાનનું શરીર મારા તમારા જેવું નથી. આ પૃથ્વીથી બનેલું છે, એટલે પૃથ્વીની અંદર થતી કોઈ પણ પ્રકારની હલચલ એ મને મારા તમારા શરીરને અસર કરે છે. કરે જ કે નથી કરતી? તડકો બહુ પડે, બહુ જ તડકો પડે અને જમીન ધગી જાય, પૃથ્વી ધગી જાય, તો આપણે એની ઉપર ઉઘાડા પગે ચાલી શકીએ? અસર કરે જ કે નથી કરતી? અસર કરે. અત્યંત તડકો પડે, ગરમી સહન કરી શકીએ છીએ? એક માત્રામાં સહન કરી શકીએ, એનાથી વધારે સહન કરી શકીએ? એટલે તેજ એ પણ મારા તમારા શરીરની અંદર જ છે. પણ એ મને તમને અસર કરે. પછી અવસ્થાઓ, દરેક પ્રકારની અવસ્થા, બાલ્ય અવસ્થાથી માંડીને વૃદ્ધા અવસ્થા સુધીની તમામ પ્રકારની અવસ્થાઓ મને તમને સ્પર્શ કરે છે. કરે છે કે નથી કરતી? કરે જ છે. સીધી વાત છે. ભગવાનને કોઈ અવસ્થા કામ ન કરે ભગવાન ઉપર, કારણ કે ભગવાનનું શરીર આપણા જેવું છે જ નહીં. ભગવાનનું શરીર કેવું છે? રસો વૈસહ. ભગવાન રસની પૂતળી છે, રસથી બનેલું. મારા તમારા શરીરની અંદર હાડકા છે, માંસ છે, રુધિર છે, ચામડી છે, આ બધું જ છે. ભગવાનના શરીરમાં આવું કઈ છે જ નહીં. બીજે દિવસે એક કથા આવી હતી કે ઉત્તરાના દીકરા પરીક્ષિતનું ભગવાને રક્ષણ કર્યું અને ભગવાને પુણ્ય આપ્યું કે હું આજીવન બ્રહ્મચારી હોઉં તો આ બાળક જીવતું થઈ જાય. બાળક જીવતું થઈ ગયું, બાળકની અંદર ચેતના આવી ગઈ. બરોબર છે. આનું કારણ, આનું એકમાત્ર કારણ છે વાલા કે ભગવાનને આપણી જેમ આ કોઈ પણ પ્રકારની અવસ્થાઓ અડતી જ નથી. ભગવાનને અવસ્થા ન અડે. ચલો જવા દો, એ મહિનામાં ન આવે તો, સમજમાં ના આવે તો આપણે તમારી ભાષામાં વાત કરીએ. તમે બધાએ અત્યાર સુધીમાં
કેટલા બધા દેવી દેવતાઓના ચિત્રજી ફોટાઓ જોયા હશે, બરોબર છે. એમાં ઘણા બધા ફોટા જોયા છે. બ્રહ્માજીને જોયા હોય તો 4 મોઢા છે, સફેદ દાઢી છે, સફેદ વાળ થઈ ગયા છે, મોટી ઉંમરના છે, આ બ્રહ્માજી છે, બરોબર. મહાદેવજીને જોયા છે, મોટી બધી જટા છે, દાઢી છે, મૂછો છે, આવું છે. હે, દરેક દેવતાઓના અલગ અલગ રૂપ છે, અલગ અલગ વર્ણ મુજબ, બરોબર. તમે કૃષ્ણના કેટલા બધા ફોટા જોયા છે, કેટલા, જેટલા તમે ભગવાનના ચિત્રો જોયા હોય. કોઈ ચિત્ર એવું પણ જોયું હોય છે કે ભગવાન રણ મેદાનની અંદર ઊભા છે, હાથમાં રથનું પૈડું છે અને ભગવાન ભીષ્મ પિતામહ બાજુ દોડે છે, આવું પણ જોયું હોય છે. ક્યાંક જોયું હોય છે ભગવાન પંચજન્યનો નાદ કરતા હશે, એવા પણ ભગવાનને જોયા હશે. ક્યાંક ભગવાન વેણુનાદ કરતા હશે, એવા પણ ભગવાનને જોયા હશે. ક્યાંક કંઈક ઉપદેશ કરતા હશે ગીતાનો, કર્મણ્યેવાધિકાર હસ્તે, આવા ચિત્રો પણ ભગવાનના જોયા હશે. આવા હજારો ચિત્ર તમે ભગવાન દ્વારકાધીશના જોયા હશે. એમાંથી એક ચિત્રમાં પણ એવું બતાવો કે ભગવાનને ક્યાંય મૂછ હોય તો છે? એક પણ ચિત્ર હજી તમે કૃષ્ણનું, હું કૃષ્ણના ચિત્રની વાત કરું છું, એક પણ ચિત્ર, એક પણ ફોટો એવો બતાવો કે ભગવાનને ક્યાંય સફેદ વાળ હોય તો છે? અવસ્થાઓ મને ને તમને અડે, ભગવાનને નહીં. અને એટલા માટે દેહથી ઉત્પન્ન થતા કોઈ પણ પ્રકારના દોષ ભગવાનને નથી લાગતા. ત્વમ પ્રકૃતે પરમ. કુંતાજી જ્યારે ભગવાનની સ્તુતિ કરે છે, નમસ્યે ત્વમ આદ્ય પુરુષમ ઈશ્વરમ પ્રકૃતે પરમ. નમસ્યે ત્વમ આદ્યમ. હે ભગવાન, તમે આદિ છો. તો ભગવાને સામે કીધું કે માજી, આ તમે જે બધી વાત કરો છો ને, એ બધી વાત ઠીક છે, હું તમારા જેવો જ છું. તમે મને એમ કહો છો કે હું જગતનું બીજ છું ને હું ભગવાન છું, હું આદિ પુરુષ છું, આવી બધી વાતો કરો છો, પણ તમારામાં ને અમારામાં કઈ ફરક છે? હું તમારા જેવો જ લાગુ છું. મારે પણ આંખો છે, મોઢું છે, હાથ છે, બધું તમારી જેમ વાતો કરું, તમારી જેમ રહું, તો મારા ને તમારામાં ક્યાં કાંઈ ફરક છે? તો કુંતાજીએ કીધું કે તમે ખાલી લાગો અમારા જેવા, પણ તમે અમારા જેવા છો નહીં. ત્વમ પ્રકૃતે પરમ. તમે આ પ્રકૃતિથી પર છો, તમને આ પ્રકૃતિ સ્પર્શ ન કરે, તમને કોઈ પણ પ્રકારની પ્રકૃતિ સ્પર્શ જ ન કરે. ભગવાનને ઠંડી ન લાગે, ભગવાનને ચોમાસું સ્પર્શ ન કરે, ભગવાનને ઉનાળો સ્પર્શ ન કરે, આપણને દરેક ઋતુ પણ સ્પર્શ કરે. કારણ કે આપણે પ્રકૃતિ સાથે જોડાયેલા છીએ, એટલા માટે મને ને તમને દરેક ઋતુ પણ અસર કરે. અને ઋતુ જો ભેગી થઈ જાય તો આપણું શરીર એને એક્સેપ્ટ ન કરી શકે, તો બીમાર પડી જાય. આપણે કહીએ ને, અત્યારે આપણે એને નામ શું દઈએ? ભાઈ અત્યારે વાયરલ હાલે છે. એ વાયરલ નથી, બબે ઋતુ ભેગી ચાલે છે ને, એટલા માટે આપણું બોડી એને એક્સેપ્ટ નથી કરી શકતું, એટલે બીમાર પડીએ. આપણા જે અંદર ચાલતા જે પ્રાણ છે ને, એ પ્રાણ આડાવડા થઈ જાય. એ પ્રાણનું સંચાલન, એ પ્રાણની જે ગતિવિધિ હોય ને, એ ગતિવિધિ બદલી જાય. આ 10 પ્રકારના પ્રાણ આપણા શરીરમાં છે, એ 10 પ્રકારના પ્રાણ એકબીજાથી જોડાયેલા છે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન. નાગ, કુર્મ, કુક્કલ, દેવદત્ત અને ધનંજય, આ બધા એકબીજાથી જોડાયેલા છે, આમ કનેક્શન છે એનું. પ્રાણ નામનો વાયુ અને આ બાજુ નાગ નામનો વાયુ, એ બે એકબીજા સાથે આમ જોડાયેલા હોય. પ્રાણ પછી અપાન, નાગ પછી કુર્મ, આ બે આવી રીતના આમ જોડાયેલા હોય. ઋતુ બદલે, તમારા શરીરમાં ખાવાનું બદલે, કંઈક અજુગતું થાય, અને જો કંઈક એવું થવા માંડે ને, એટલે એનું ગડમથલ શરૂ થાય પ્રાણની. આવું છે. શાસ્ત્ર એટલું બધું મહાન છે, યોગ શાસ્ત્ર એટલું બધું શ્રેષ્ઠ છે, એની અંદર આવીએ ને તો બધી જ ખબર પડી જાય કે આને મેન્ટેન કેમ રખાય. ઈ બગડે એટલે જ આવે. કપવાત, છિક્કાત, તતો જુંબનમ. જુંબન એટલે બગાસું. નાગ, કુર્મ, કુક્કલ. કુક્કલ પ્રાણ, અપાન અને વ્યાન, આ બે પ્રાણ ભેગા હોય. તમે કંઈક અજુગતું કરો ને, કાંઈક બીજે વયા જાઓ, કાં ન ગમે એવું થાય ને, એટલે પછી આ બે પ્રાણ બગડે, આડાવરા થાય, એમ જા, એની અંદર ગડમથલ શરૂ થાય. એટલે કંટાળો આવે ને, એટલે પછી શું થાય? આ બધું શરૂ થાય. આ બધું એની સાથે કનેક્ટેડ છે. છોડો યાર, કે આ તો આ જિંદગી વહી જાય વાલા, આ બધું પણ. અને આ ખબર પડી જાય એટલે બધું મેન્ટેન થાય, બધું આરામથી મેન્ટેન થાય. ન તમને ક્યારેય થાક લાગે, ન તમને થાક શરીરને લાગે છે વાલા, અહીંયા થાક છે જ નહીં.
થાક ખાલી આપણા બોડીને લાગે, અને શરીરના થાકને ઉતારવા માટે 2 કલાક બહુ છે. કેટલી કલાક? 2 જ કલાક. 2 જ કલાક રેસ્ટની જરૂર છે. 2 જ કલાક રેસ્ટ કરો એટલે તમારા શરીરનો થાક ઉતરી જાય. બાકી જે અહીંયા જે આપણે કમાન્ડ આપેલી છે ને, ના 8 કલાક તો હોવું જ પડે હો, એટલે પડ્યા જ રહ્યો તમે. 2 જ કલાક. અને રેસ્ટ તમે સાચો રેસ્ટ તમે 2 જ કલાક કરો છો. મારી વાત માનવામાં નહીં આવે તમને, ખબર છે, અને માનશોય નહીં. તો તમારે જો તમારે અનુભવ કરવો હોય ને, તો આજે જ ઘરે જાવ ને ત્યારે ઘરે અનુભવ કરજો. તમારી માથે કેમેરો મૂકી દેજો. રાતે તમે સુવો ને ત્યારે તમારી માથે કેમેરો મૂકી દેજો, અને કેમેરો મૂકી અને આખી રાતનું શૂટિંગ કરી લ્યો. આખી રાતનું તમે સૂતા જાઓ ને એનું શૂટિંગ કરી લ્યો, અને સવારમાં ઉઠીને જોજો કે તમે સાયલેન્ટ એક આટલું ઇંચ પણ ન હિલા હોય એવી ઊંઘ કેટલી ટાઈમ કરી. એવી 2 કલાકની જ હોય. 2 જ કલાકની એવી ઊંઘ હોય કે એકદમ સાયલેન્ટ હોય, તેમાં હલો જ નહીં તમે, એકદમ પૂરું, ફ્લેટે ફ્લેટ પૂરું. દુનિયામાં શું થાય કાંઈ ખબર ન હોય, એ પૂરું થઈ ગયું. 2 જ કલાકની એવી ઊંઘ હોય. જેવી એ ઊંઘ પૂરી થઈ ગઈ, તમારો અંદરનો થાક પૂરો થઈ ગયો એટલે સીધું મગજ શરૂ થઈ જાય. પછી સ્વપ્ન સૃષ્ટિ શરૂ થાય, પછી સપના આવે, પછી ગોતિકલા મારતા હોય, આમથી આમ થાય, આમથી આમ થાય, હાથ હલતા હોય, પગ હલતા હોય. આ બધું પૂરું થઈ ગયું, કારણ કે ઓલો થાક વયો ગયો વાલા. હવે તો પછી આપણે એવું મગજને કમાન્ડ આપેલી છે કે ના 8 કલાક તો હોવું જ જોઈએ. એ કમાન્ડ આપેલી છે એટલે પડ્યા રહીએ છીએ. બાકી સાચી ઊંઘ તો આટલી જ હતી, 2 કલાકની સાયલેન્ટ. ટ્રાય કરવી હોય તો કરજો, જોઈ લેજો. ઘણી વખત આપણે નથી કહેતા ના ભાઈ હું તો જાગતો જ તો જાગતો તો કાં ઊભો નથી થતો. એ આપણને એવો વેમ હોય કે આપણે જાગતા હતા, હકીકતે આપણે બીજી દુનિયામાં જ છીએ હજી. આવું છે. અસ્તુ, જવા દો. ભગવાન આપ્તકામ છે. ભગવાન કેવા છે? ભગવાનને આ કોઈ પણ પ્રકારનું કોઈ એક પણ જગ્યાએ એક પણ અવસ્થા ભગવાનને અસર ન કરે વાલા. ભગવાનને શરીરના કોઈ પણ પ્રકારના દોષ નથી લાગતા. આ પ્રકૃતિ ભગવાનમાંથી પ્રગટ થઈ છે. ભગવાનનું શરીર કેવું છે? ભગવાનનું શરીર આખું રસનું છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. ભગવાન વેદો એમ કહે રસો વૈશ, અને શ્રી મહાપ્રભુજીએ ભગવાનની સ્તુતિ કરી તો કીધું અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. હે ભગવાન, તમારું બધું કેવું છે? મધુર મધુર ને મધુર રસ છે. તો ભગવાન આપ્તકામ છે. ભગવાન કેવા છે? આપ્તકામ છે. અને આપ્તકામ છે એટલા માટે જ બરહાપીડમ નટવર વપુઃ, બરહાપીડમ નટવર વપુઃ. ભગવાને મોરપીંછને ધારણ કર્યું છે. બરહાપીડમ નટવર વપુઃ. મોરપીંછ શું કામ એને? કારણ કે મોર એક જ એવું પક્ષી છે, મોર એક જ એવું જનાવર છે વાલા કે જે કામને ભોગવતું નથી. એને જે મોરલી હોય, જે ઢેલ હોય, એને ગર્ભ કઈ રીતે રહે છે કે મોર એકદમ કડા કરે. આ ઋતુ છે ને એના માટેની છે. એ એકદમ નૃત્ય કરે, અને નૃત્ય કરે અને એની આંખોમાંથી જે બૂંદ, જે પાણીના બૂંદ નીકળે, જે ટપકે, એનું પાન કરે અને એના દ્વારા એને ગર્ભ થાય અને એમાંથી એના બાળકનો જન્મ થાય. આ એની પ્રક્રિયા છે. અને એટલા માટે ભગવાન એનો સ્વીકાર કરે છે જે આપ્તકામ છે. એટલા માટે ભગવાન મોરનું પીંછ ધારણ કરે છે. એટલે કીધું બરહાપીડમ નટવર વપુઃ. નટવત અને વરવત, આ જગતનો જો કોઈ નટ હોય તો એ કૃષ્ણ છે, અને આ જગતમાં જો કોઈ વરવાલાયક હોય તો પણ કૃષ્ણ છે. દ્વારકાધીશ જેવું વરવાલા કોઈ છે નહીં, એના જેવો આ જગતમાં બીજો કોઈ છે જ નહીં. એ વરવાલાયક છે. વરણ કરવું હોય તો એનું વરણ કરો વાલા, કારણ કે એ સ્વયં અવા છે. એ પ્રભુનું સુંદર મજાનું ભગવાન વૃંદાવનની અંદર પધાર્યા અને દરેક ગોપિકાઓ ભગવાનની પાસે આવ્યા છે, અને ભગવાને સુંદર મજાનો વેણુનાદ કર્યો છે. અને એવો વેણુનાદ કર્યો છે, અને આ વેણુનાદ સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે સર્વભોગ્યા. સર્વભોગ્યા એટલે પ્રાણી માત્રને આ વેણુનાદ સંભળાનો છે. ભગવાન 3 પ્રકારે વેણુનાદ કરે. એક સર્વભોગ્યા, એક દેવભોગ્યા અને એક ભગવત ભોગ્યા.
જ્યારે ભગવાન એક વેણુનાદ એવો કરે કે જે કેવલ ને કેવલ દેવતાઓ માટે છે. હો, એક વેણુનાદ એવો છે કે જે સર્વભોગ્યા છે, અને એક વેણુનાદ જે રાસમાં કરે છે એ વેણુનાદ ભગવત ભોગ્યા છે. ભગવત ભોગ્યા એટલે ભગવાન જેને અધિકાર આપે છે, ભગવાન જેને પર્સનલી બોલાવે છે એ જ આવી શકે, બાકી કોઈ નહીં.